વડોદરામાં ચૂંટણી લડતા ઉમેદવારો સામે મતદાતાઓમાં રોષ સામે આવ્યો છે। વોર્ડ નંબર 15માં આવેલી રણછોડ પાર્ક સોસાયટીમાં લાગ્યા બેનર। રામ ભક્ત સોસાયટીમાં કોંગ્રેસે ન પ્રવેશવું તેવું લખાણ લખવામાં આવ્યું। પક્ષ બદલીને કોંગ્રેસમાં ગયેલા ઉમેદવારો સામે પણ આક્રોશ જોવા મળ્યો છે। વડોદરા કોર્પોરેશનની ચૂંટણી જાહેર થતાની સાથે જ ઉમેદવારો પણ જાહેર થઈ ચૂક્યા છે અને પ્રચારમાં લાગી ગયા છે। ત્યારે ક્યાંક કોંગ્રેસનો તો ક્યાંક ભાજપના ઉમેદવારોનો વિરોધ થઈ રહ્યો છે। અત્યારે અમે વોર્ડ 15માં આવેલા જે વાઘોડિયા રોડ છે ત્યાં રણછોડ પાર્ક સોસાયટીમાં આવે છે કે જ્યાં આપ જોઈ શકો છો કે સોસાયટીના રહીશો દ્વારા રામ ભક્ત સોસાયટીમાં કોંગ્રેસે પ્રવેશવું નહીં તે પ્રકારના બેનરો લગાવ્યા છે અને તેમાં કોંગ્રેસનો સિમ્બોલ પર ક્રોસ કર્યું છે। એટલે ક્યાંક કહી શકાય કે લોકોમાં એક નારાજગી છે કે જે રીતના કોંગ્રેસ દ્વારા સતત રામ મંદિરને અને રામ ભગવાનને જે ટાર્ગેટ કરવામાં આવે તેને લઈને લોકોમાં એક નારાજગી છે। આપણે લોકો સાથે વાત કરીશું, સોસાયટીના એક રહીશ છે તેમની સાથે વાત કરીશું। શું નામ છે આપનું અને કેમ આવા બેનર લગાવ્યા? શૈલેષભાઈ, અમે પહેલાં રામ ભક્ત સોસાયટી છે પહેલેથી બીજેપીને વોટ આપતા આવીએ છીએ, બીજું કંઈ કારણ નથી। શું કહેશો, કોંગ્રેસને નહીં પ્રવેશવા દો? અમે કંઈ કહી ના શકીએ, અમે કશું કહી ના, એ જો બેનર જોઈને જ જઈ શકે છે, એમને સમજવું જોઈએ। પછી શું કહેશો, કોંગ્રેસને નહીં ઘૂસવા દો સોસાયટીમાં? હવે એ તો એમની મરજી, એમને આવવું ના આવવું એ તો એમની મરજી। અમે બેનરો લગાવ્યા છે, એમની જાતે જ સમજી શકે કે ભાઈ આ કમળને જ વોટ આપવાના છે। તો વિરોધ શા માટે છે? વિરોધ એના માટે છે કે જે પાર્ટીમાં હોય છે વર્ષોથી અને પછી પાર્ટી બદલું માણસો પછી આપણું કામ શું કરી શકે? કશું કામ ના કરી શકે। માટે અમે તો કોઈ બીજા વ્યક્તિને વોટ નથી આપવાના। અમારા જે વોર્ડ નંબર 15માં જે અમારું ભાજપ છે એ જ આવશે। પૂર આવ્યું તો આ વિસ્તારમાં? હા, પૂર આવે છે, તો એને કોઈ સમસ્યા છે? એની તો બહુ સમસ્યા છે।